નમસ્કાર, હું જાસ્મીન આગે કી સોચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। ઉનાળામાં દહીંને ખાટું થતું અટકાવવાની બેસ્ટ ટિપ્સ આજે આપણે જાણીશું। જો તમે આ રીતે દહીં જમાવશો તો દિવસો સુધી તાજું અને મીઠું જ રહેશે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપવા અને પાચન તંત્રને મજબૂત રાખવા માટે દહીં એક ઉત્તમ સુપરફૂડ છે। પરંતુ ગરમી વધતા જ દહીં ખૂબ ઝડપથી ખાટું થઈ જવાની સમસ્યા લગભગ દરેક ઘરમાં જોવા મળે છે। રાત્રે જમાવેલું દહીં સવાર સુધીમાં તો એટલું ખાટું થઈ જાય છે કે તેને ખાવાની મજા જ બગડી જાય। જો તમે પણ તમારા રોજિંદા હેલ્ધી ડાયટમાં દહીંનો ઉપયોગ કરતા હો તો કેટલીક સાવ સરળ અને ઘરગથ્થુ ટ્રિક્સ અપનાવી તેને લાંબા સમય સુધી મીઠું અને તાજું રાખી શકો છો। દૂધ ઉકાળવાથી લઈ તેને ફ્રીજમાં મૂકવાના સમય સુધીની આ નાની નાની બાબતો દહીંના સ્વાદ અને તેના અસલી પોષક તત્વોને જાળવી રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે। દહીંનું ખાટું થવું એ એકદમ કુદરતી પ્રક્રિયા છે। દૂધમાં રહેલા સારા બેક્ટેરિયા લેક્ટોઝને લેક્ટિક એસિડમાં ફેરવે છે, જેને કારણે તેમાં ધીમે ધીમે ખટાશ આવે છે। ગરમીના વાતાવરણમાં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે। આનાથી દૂધ બચવા માટે સૌથી પહેલા દૂધની પસંદગી પર ધ્યાન આપવું જરૂરી છે। હંમેશા તાજું અને સારી ગુણવત્તાવાળું જ દૂધ વાપરો। જે દૂધની એક્સપાયરી ડેટ નજીક હોય તેમાં પહેલેથી જ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી દહીં જલ્દી બગડી શકે છે। દૂધને બરાબર ઉકાળો અને જ્યારે તે સામાન્ય એટલે કે ગરમ નવશેકું હોય ત્યારે જ તેમાં તાજું મેળવણ ઉમેરો। તમે જે વાસણમાં દહીં જમાવી રહ્યા છો તે એકદમ સાફ અને સૂકું હોવું જોઈએ। સહેજ પણ ગંદકી કે જૂના બેક્ટેરિયા દહીંનો ટેસ્ટ અને તેની રચના બગાડી શકે છે। ઉનાળામાં દહીં જમાવવા માટે રસોડામાં એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સીધો તડકો કે ગેસની ગરમી ન પહોંચતી હોય। જો તમારું રસોડું વધુ પડતું ગરમ રહેતું હોય તો ઘરના કોઈ ઠંડા ખૂણામાં દહીં જમાવવું વધુ હિતાવહ છે। દહીંને ખાટું થતું અટકાવવાની એક સૌથી સરળ અને સિક્રેટ પદ્ધતિ એ છે કે દૂધમાં મેળવણ નાખતી વખતે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દો। આ ખાંડ સારા બેક્ટેરિયાને બેલેન્સમાં રાખી વધવા દે છે, જેથી દહીં જલ્દી ખાટું પડી શકતું નથી। જો તમને મીઠું દહીં જ ભાવતું હોય તો તમે દૂધમાં થોડી વધુ ખાંડ ઉમેરીને પણ તેને પહેલેથી જ સેટ કરી શકો છો, જે ખટાશને દબાવી દેશે। એકવાર દહીં બરાબર જામી જાય એટલે તેને લાંબા સમય સુધી બહાર રાખવાના બદલે તરત જ ફ્રીજમાં મૂકી દો। ફ્રીજનું ઠંડુ તાપમાન બેક્ટેરિયાની વૃદ્ધિ ધીમી પાડી દે છે, જેથી દહીંનો સ્વાદ અકબંધ રહે છે। બીજું ખાસ એ રાખો ધ્યાનમાં કે દહીંને હંમેશા એરટાઇટ એટલે કે હવાચુસ્ત ડબ્બામાં જ સ્ટોર કરો, જેથી તેમાં ફ્રીજની કે અન્ય કોઈ વસ્તુઓની વાસ ન બેસી જાય। બસ આટલી બાબતોનું ધ્યાન રાખશો તો દર વખતે એકદમ ઘટ્ટ, સ્વાદિષ્ટ અને પરફેક્ટ દહીં તૈયાર થશે।